આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામાને લઈને ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ચોંકી ગયા છે. ત્યારે તેમના રાજીનામા પાછળનું શું છે કારણ, સમગ્ર મામલે વિશ્લેષણ કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેમની સાથે આપણે સીધી જ વાતચીત કરીએ અને આ સમગ્ર મામલો શું ચાલી રહ્યો છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર જયંતભાઈ. આજે સવારે રાજુ કરપડાની એક પોસ્ટ થાય છે રાજીનામાની અને તેને લઈને ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ચોંકી જાય છે. સ્વાભાવિક છે ચોંકવું એ, પણ અપેક્ષિત હતું. એ ચોંકવું એ એક્ટિંગ કરી છે, એને ખબર હતી કે આવું થશે. આપની જાણ ખાતર છેલ્લા 2-2.5 મહિનાથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઈગો ક્લેશ ચાલી રહ્યો હતો અંદરૂની. પક્ષનો ચહેરો કોણ? ગોપાલ ઇટાલિયા સૌથી આગળ હતા, લોકભોગ્ય હોવાને કારણે એનો ચહેરો એ ચમકાવી રહ્યા હતા. પણ બાકીના બધા લોકો એમ માનતા હતા, જેમાં રાજુ કરપડા આવી જાય, પ્રવીણ રામે આવી જાય, ચૈતર વસાવા આવી જાય, ઈસુદાન ગઢવી પણ આવી જાય, કે રાજુ આ બધા એવું માને છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા પોતાની ચહેરો બહુ મોટો કરવામાં બીજાને હંમેશા વામણા ચિતરવાની કોશિશ કરી રહ્યા છે. આ વાત 2.5-3 મહિનાથી તો સખત રીતે એટલે અંદરૂની લોકોની પાસે બહુ ચર્ચામાં હતી. એમાં બોટાદમાં કડદા પ્રથા વિરુદ્ધ કિસાન આંદોલન કરીને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો રાજુ કરપડાએ. 108 દિવસની જેલ એણે અને પ્રવીણ રામે ભોગવીને હમણાં જામીન ઉપર છૂટ્યા. જામીન ઉપર છૂટ્યાના અઠવાડિયામાં એણે આ ધડાકો કર્યો કે મારે આમ આદમી પાર્ટી સાથે હવે કોઈ નાતો નથી. તો તમે વિચાર કરો જયંતભાઈ, આ એવડો મોટો નિર્ણય એ પ્રવીણ રામને કે ઈસુદાનને કે કીધા વગર કે કર્યા વગર કે મસલત કર્યા વગર કોઈ એમનેમ લઈ લે ખરા? શક્ય નથી. હું ને તમે તમારી ચેનલ છોડવાનો હો કે બીજી જોડવાનો હો, હું મારું અહીંયા જે કોઈ સ્થાન હોય છોડીને બીજો કોઈ ધંધો દાપો કરવાનો હો કે તો લાગતા વળગતા જે આપણે અંગત હોય એની યારે તો ચર્ચા થઈ જ હોય ને. અને ન થઈ હોય તો સામે જ્યાં આપણે બીજે ઠેકાણે ચલક ચલાણું ઓલે ઘેર ભાણું ત્યાં માંડવાના હોય તો એ લોકોમાં ચર્ચા તો થઈ હોય ને, ભાઈ આવે છે કે જાય છે. એટલે અત્યારે જે લોકો વાત કરે છે, જેમ કે ઈસુદાન ગઢવીએ કરી, પ્રવીણ રામે કરી, ચૈતર વસાવાએ કરી, કે અમે મીડિયાના માધ્યમ થકી આ વાત જાણી, બહુ દુઃખ થયું, આમ ને તેમ ઉલ્લુ બનાવે છે. આવું કઈ છે નહીં, બધાને બધી ખબર છે. પણ એ તો હોના હી થા એના જેવું છે. શું કામ? દરેક લોકો જે આ અત્યારે જેમ કરશનભાઈ ભાદ્રકા એ પણ રાજીનામું આપ્યું હતું, એને ખુલ્લે આમ કીધું, હજી આને કીધું નથી, આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કેસે. પણ કેસે શું? મોટા ભાગે આ જ કેસે. ભલે અત્યારે જાહેરમાં શું કીધું એને, મારે અંગત કારણોસર હું આ જવાબદારી નિર્વાહન કરી શકું એમ નથી. ભાઈ અંગત ને આને ક્યાં લેવા દેવા છે? તમે સમજી લ્યો પક્ષને. ભાદરકા વાળાએ શું કીધેલું? કરશનદાસજી બાપુએ શું કીધેલું? મારી તબિયત બરાબર નથી. અને પછી જોજી ઘોડા જેવા થઈને નાચે કૂદે છે ને. એટલે આ બધા છે ને પ્રજાની આંખે પાટા બાંધીને મનાવવું ઈ સમજાતું નથી. આ બરાબર ની ક્લિયર તો કયો ભલામણ જે હોય તે. એમાં શું ફેર પડે? ભાઈ અમને ડખો છે એમાં શું વાંધો? તો હળવા થઈ જવાય. હવે આ બંને અધ્યાર રાખે એટલે હું ઢોલ પીટાશે, પત્રકારો ખૂંચે એવા પ્રશ્નો કરશે અને આ લોકો જેવા તેવા જવાબ આપે. પ્રવીણ રામ જે 108 દિવસ જેલમાં રહ્યા એમ કે મને ખબર નથી, માધ્યમ થકી ખબર પડી. શું ભલામણ? તો તમે ત્યાં જેલમાં હું હનુમાન ચાલીસા બોલતા હતા? એવું હોય કઈ? આખી કેરિયર જયારે કોઈ બદલાવતા હોય તો કઈ સંકેત ન મળ્યા હોય કે આવું થાય? અને જો માની લો કે 108 દિવસ જેલમાં રહેવા છતાં તમારો બિલકુલ નજીકનો સાથી શું કરવાનો છે તમને જો ખબર ન પડતી તો તમે નેતા થવાના લાયક કે નથી. તો તમને આ પ્રજાના હિતની ક્યાંથી ખબર પડે? આ નેતા તો દૂરંદેશી વાળા હોવા જોઈએ. આજથી 2 વર્ષ 10 વર્ષ પછી શું થવાનું છે વિચારીને આગળ વધે, જેને વિઝન કહેવામાં આવે. એવા વિઝનરી હોય એને નેતા કહેવાય. હવે તમારી બાજુનો માણસ શું કરવાનો છે ખબર ન હોય તો તમારા નેતાગીરીનો મતલબ શું? પણ બધા ઉલ્લુ બનાવે છે. બધાને બધી ખબર હતી કે આ પ્રકારની ઈગો ક્લેશ છે ને એનો નતીજો આજ આવશે જે આવીને રહ્યો. જી. પરંતુ જ્યારે રાજુભાઈ જેલમાં હતા ત્યારે કેટલાક એમના સમર્થકો દ્વારા પણ એવા સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા હતા કે ગોપાલ ઇટાલિયાના કારણે એમને જેલમાંથી નથી છૂટી રહ્યા અને એવા અનેક આક્ષેપો થઈ રહ્યા હતા. તો શું આ ક્લેશ જેલમાં હતા ત્યારથી જ ચાલુ થઈ ગયો હતો? હવે તો દીવા જેવું સ્પષ્ટ છે ને ભગવાન. હવે એમાં કઈ અવકાશે બચતો નથી, નહીતર તો એનો રદિયો ન આપે.
સોશિયલ મીડિયામાં આ પ્રકારની જ્યારે વાયરલ થતી હતી પોસ્ટ ઇત્યાદિ, તો કોઈએ પ્રવક્તા તરીકે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કે એના પક્ષના અધ્યક્ષ કે ગોપાલભાઈ કોઈએ એને એની ટીકા ન કરી, રદિયો ન આપ્યો. કારણ કે લગભગ છે ને એ હંધાય એવો ડખો નતો. આપણે કહીએ મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. આ તિરાડ કઈક એવી પડી ગઈ હતી કે લગભગ એ હંધાય એમ લાગતી નહોતી. એટલે પક્ષના લોકોએ સત્તાવાર રીતે એને જવાબ આપવાનું પણ ટાળ્યું કે ભલે ગોફણિયા ઘા થતા, આપણે કઈ બોલવું નથી. ન બોલ્યા એનો અર્થ એમ છે કે પક્ષનું જે અત્યારનું ગુજરાતનું મોવડી મંડળ છે એ પણ એમ ઈચ્છતું હતું કે હવે રાજુ કરપડાને આપણે કાબુમાં રાખી શકીએ એમ નથી, અથવા તો રાખવો નથી, બેમાંથી એક. એનો નતીજો આ આવ્યો કે એને રાજીનામું આપવું પડ્યું. હવે જયંતભાઈ, જો અરવિંદ કેજરીવાલ આ રાજીનામું ના મંજૂર કરે અને રાજુ કરપડાને એના કદ પ્રમાણેનું પદ આપે તો કઈક મેળ પડે એમ છે. અન્યથા ભારતીય જનતા પાર્ટીને કાયદેસર ચોકલેટ વેચવાના દિવસો આવ્યા. મજા કરો, મીઠા મોઢા કરો. જી એટલે જગદીશભાઈ, જે પ્રમાણે જેલમાંથી છૂટ્યા એ પછી રાજુભાઈનું કદ વધી રહ્યું હતું, તે ખૂચી રહ્યું હતું કે આખો એ મામલો શું રહ્યો? કારણ કે જ્યારે બોટાદમાં જે વિવાદ થયો ત્યારે ગોપાલ ઇટાલિયા છે એ ત્યાં ગયા નહીં, અને ચૈતર વસાવાનો જે વિવાદ હતો ને એમણે જેલમાં ગયા ત્યારે કેસ લડવા માટે છે ત્યાં ગયા હતા. એ જ દિવસે રાજકોટમાં એમની સભા હતી પણ બોટાદ આવવાના હતા એવી વાતો થઈ, પણ એમણે ત્યાં પહોંચ્યા નહીં, અને એને લઈને પણ ત્યારથી જ વિવાદ આ જોવા મળ્યો હતો. બિલકુલ કદ વધવાની વાત નથી, કદ વધેલું જ હતું. રાજુ કરપડા જે છે એને કોઈ લોકો આમ આદમી પાર્ટીના નેતા ઓછા, કિસાનના નેતા તરીકે વધુ જાણે છે, ઝુંઝારુ નેતા તરીકે વધુ પ્રખ્યાત છે. જેમ કે પાલભાઈ આંબલિયા કોંગ્રેસના છે, પણ એને કોંગ્રેસના બેનરની જરૂર નથી, એને ખેસની જરૂર નથી. એ પાલ આંબલિયા સ્વયંભૂ એક કિસાન નેતા છે, જગ જાહેર છે. એમાં કાંઈ કોઈ તમે સેમ પિત્રોડાને સુરેન્દ્રનગરના લોહાર જ્ઞાતિના અગ્રણી એમ ન કહી શકો. તમારે ઇન્ફોર્મેશનલ ટેકનોલોજીના પ્રણેતા જ કહેવા પડે. ડોક્ટર અબ્દુલ કલામને માઇનોરિટીના નેતા ન કહેવાય, એને તમારે મિસાઇલ મેન અને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિમાંના એક એવું જ કહેવું પડે. ઈ સેન્સમાં તમને કહું છું, રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીના એવું કઈ નહીં, એ તો આમ આદમી પાર્ટીની કિસાન પાંખના પ્રમુખ હતા, પણ બેઝિકલી તો એ કિસાન નેતા તરીકે બહુ જ ઝુંઝારુ નેતા તરીકે, કારણ કે બોટાદમાં હમણાં જે થયું ને પછી જેલવાસીઓ નહીં, 1 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા પણ આવું જ આંદોલન એને કરેલું, બોટાદમાં જ કર્યું હતું આંદોલન કિસાનોના, ત્યારે લાઠીઓ બાઠીઓ ખાધી હતી, ઘણું બધું કરેલું. એટલે રાજુભાઈ કરપડાનું કદ જેલમાં ગયા પછી વધવાનું હતું, એટલે લોકોને ઈચ્છા થઈ, એવું નતું, કદ વધેલું જ હતું, એમાં કોઈ શંકા નથી. પણ એને એના કદ પ્રમાણે પદ જે આપવું જોઈએ એ નહીં આપવાની કારસો થઈ રહ્યો તો એવું એના વર્તુળો માને છે રાજુભાઈના, કે ભાઈ એનું જે કદ છે એ પ્રમાણે, અથવા તો એક તો ઈ કોશિશે ન થઈ, બીજું 108 દિવસ રહેવું પડ્યું. ધાર્યું હોત જો આમ આદમી પાર્ટીએ કોઈ વિશેષ મહેનત કરી હોત તો સંભાવના છે કે યા તો વેલા છૂટ્યા હોત, અથવા તો આમ આદમી પાર્ટી એના પરિજનોને મળીને એવી સાંત્વના આપવાની જરૂર હતી કે પક્ષ તમારી સાથે છે, એ આપવામાં કંઈક અંશે નાકામ રહી પાર્ટી. એવું રાજુભાઈના મિત્રો વર્તુળો અંગત જે લોકો છે એ માને છે, અને એટલે આ તિરાડ ઓર વધી ગઈ કે અમારા પરિવારનો તમે કોઈએ બહુ કેર ન કરી, બલકે તમે બધું તમારી છબી ચમકાવવા માટે અનેક પ્રયાસો, સંમેલનો, મહાસભાઓ, રેલા વગેરે વગેરે વિડીયો શૂટિંગ કરાવીને તમે તમારી જાતને પ્રોજેક્ટ કરવામાં રહ્યા, પણ મારા પરિવારને આપવી જોઈએ એવી સાંત્વના ન આપી. આવું રાજુભાઈ કરપડાના પરિવારજનો પણ માને અને એના મિત્રો માને, એટલે આ તિરાડ ઓર વધી ગઈ હતી. અને જેલમાંથી નીકળ્યાના અઠવાડિયામાં તમે હું જેની ચર્ચા કરીએ એ રાજીનામાનો દોર આવી ગયો. એટલે અત્યારે ઈસુદાનભાઈ પણ કે છે, ચૈતરભાઈ કે છે, પ્રવીણભાઈ રામ કે છે કે અમે આ મીડિયા થકી જાણ્યું. ભાઈ મીડિયા થકી નહીં, મીડિયાને તો ઘણું બધું મીડિયા અગાઉથી જાણતું હતું. મેં આપને કહું, વિસાવદરમાં ચૂંટણી જીત્યા પછીના એક સંમેલનનું વાત હતી ત્યારે મને કોઈ એમ કીધેલું કે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ બની શકે એમ લાગે છે આમ આદમી પાર્ટી. ત્યારે મેં એક વિધાન કરેલું કે આ અંડરલાઈન કરજો, જે મને ભૂલી ગયો કઈ ચેનલમાં હતો, અનેક ચેનલમાં કહીએ છીએ, એટલે મેં એમ કીધેલું કે આવું સંભવ ક્યારે બને જો ગોપાલ અત્યારે છે એવો જ ગોપાલ રહે તો. ગોપાલમાં પણ જો ઈગો અહમ આવી જશે અને ગોપાલ પણ જો કેન્દ્રમાં જ રહેવા માંગશે, ગોપાલ બીજા બધાના પગથિયા બનાવીને પોતે શિખર પર ચડવા માંગશે, આ ટાઈપનું કાંઈ પણ થાય તો મેળ નહીં પડે.
અને એની ચર્ચા આજે આપણે શું કરી રહ્યા છીએ, એક પછી એક કાંગરા ખરી રહ્યા છે ને. કરસનદાસજી ભાદરકા એ ગયા, ભાઈ મકવાણાભાઈ જે છે રાજીનામું ધારાસભ્ય એને આપી દીધું, આ રાજુભાઈ કરપડા ત્રીજા છે. હજી આપને કહી દઉં, પ્રવીણભાઈ રામ અત્યારે ભલે આમ આદમી પાર્ટીમાં છે, પણ સંભવ છે કે તમને થોડાક સમય પછી ઈ પણ સમાચાર મળે કે પ્રવીણભાઈ રામ પણ હચું ડચું થઈ રહ્યા છે અથવા તો કોંગ્રેસ તરફ ઝૂકી રહ્યા છે. જી જયંતભાઈ. જગદીશભાઈ, એક એવી પણ વાત અત્યારે સામે આવી રહી છે કે રાજુ કરપડા પર એક જૂનો કેસ હતો 307 નો, અને એની અંદર હવે એમને જેલમાં જવાનો પણ વારો આવી શકે છે, અને એને જ લઈને હવે આ જે રાજીનામું છે તે આપવામાં આવ્યું છે. એક બીજી સંભાવના છે, આના વિશે શું કહેશો? જુઓ, જો ને તો એનો તો કોઈ તોડ ન હોઈ શકે, રાઈટ. જેલમાં જવાનો ડર તો એક વખત જેલમાં જાય પછી ઉડી જ જાય ને. તમે 5 રૂપિયાની લાંચ લ્યો કે 5 લાખની લાંચ લ્યો, ગુનો હોતા એ જ કલમ લાગુ પડે. તો જેલમાં જવાનો ડર ભય જે કઈ હતો એ તો આમ જ તો 108 દિવસ આ વખતે ગયા ની પેલા ગયા હતા. ઈ એટલો બધો અપરાધ ન બની શકે. અને તમે જે કહો છો એ ગુનો હોય પણ શકે, તો અદાલતો છે જગતમાં. તમે માની લો કોઈ પણ માણસને ખોટા કોઈ કેસમાં પૂરી પણ દો, અથવા તો કેસ સાચો હોય તો પણ અદાલતોમાં બાકી બધી પ્રોવિઝન પણ છે ને, જામીનગીરીથી માંડીને બાકી બધી. એટલે હાવ તાનાશાહી જેવું તો છે નહીં, ન્યાયતંત્ર જેવી વ્યવસ્થા તો છે. એટલે ઈ ડર જે છે એ ઓછો, પણ ઘરમાં ઘોરો જે છે, તમે જો માણસ આખો ગામનો કે ને કે ઘરનો દાજેલો ગામ બાળે. જો જંગલમાં જાય તો જંગલમાં લાગે આગ. મૂળ ઘરમાં શાંતિ હોવી જોઈએ. બજારમાં આપણી જે થતી હોય ભલે ભલે થાય, માણસ ઘરે આવીને શું કામ થાક અનુભવે છે કે હવે રાહત અનુભવે છે? કારણ કે એને એમ લાગે છે કે અહીંયા આપણને આપણા તમામ ગુણ અવગુણ સાથે સ્વીકારવામાં આવે છે. એમાં કોઈ એમ ન કે તમારું આ વસ્તુ અમને ગમતી નથી. તો રાજુભાઈ કરપડાને જેલ બેલ નો ને કોઈ ભાજપના પ્રેશર નો ને એનો કોઈ, ઈ તો પ્રેશર માંથી તો જન્મેલો જણ છે, એટલે ઈ વાત નથી. પણ એને ઘરમાં, એટલે કે આમ આદમી પાર્ટીમાં જે મળવું જોઈએ એને સ્થાન, એનું કદ, એના પ્રત્યેની લાગણી, એ નહીં મળી. એટલે માણસ વધારે ધૂંધવાણા હોય અને એટલે આ કર્યું છે. બાકી કોઈ કેસના દબાણથી હવે ઈ તો આ રોજિંદી વાતો છે, ઈ વાત આમાં ફિટ બેસે એવી છે નહીં. જી. એક મારો છેલ્લો સવાલ છે હવે જગદીશભાઈ, કે રાજીનામું તો હવે પક્ષમાંથી આપી જ દીધું છે, પણ જો એવું થઈ શકે કે હવે ભાજપનો ખેસ પહેરે, આ તો જો ને તોની જ વાત આપણે અત્યારે કરી રહ્યા છે, તો રાજુ કરપડાનું કદ આટલું જ રહેશે કે કેમ? કેમ કે જે મોટા નેતાઓ હતા બીજા પક્ષના અને ભાજપમાં ગયા, અત્યારે શું છે તમે હું આપણે બધા જાણીએ છીએ, તો આવું રાજુ કરપડાનું પણ થશે? એમાં એવું જયંતભાઈ, વ્યક્તિત્વ કેવું છે એના ઉપર આધાર છે. બધાની બુરી વલે થાય એવું નથી. અર્જુનભાઈ મોઢવાડિયાનું શું થયું? મંત્રી છે કે નહીં? આપણે માન્ય સીજે ચાવડાને કાંઈ નથી મળ્યું, પણ અર્જુનભાઈને મળ્યું છે ને. એટલે બે પક્ષે છે. વ્યક્તિત્વ કેવું છે? રાજુ કરપડા કિસાનોનો તો સન્માનીય નેતા છે, જેમાં તો કોઈ સંશય નથી, એમાં કોઈ ખામી નથી. તો કયા પક્ષમાં જોઈન્ટ થાય એના ઉપર આધાર છે. જો ભાજપમાં જોઈન્ટ થવાના હોત તો એના સંકેત મળ્યા હોત. સંકેત કઈ રીતે મળે? કે કેટલીક લચીલાપન જેવી વાતો કરે તો સમજી લેવાનું કે જેમ કે શશી થરૂર નથી ધીરે 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 ભાજપની ફેવર વાત કરતા જાય, કોંગ્રેસ એને ધીરે 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 કિનારે કરતા જાય છે. હજી બરાબર ગોઠવાણું નથી, એટલે એ લચીલાપન છે. પણ બધાને ખબર છે કે વહેલા મોડું પણ લગભગ ભાજપમાં વયા જાય તો નવાય નહીં. અને ભારત સરકારે પણ વિશ્વના અનેક દેશોમાં ઓપરેશન સિંદૂરની વાત પહોંચાડવા માટે જે પ્રતિનિધિ બનાવ્યું હતું, એમાં ઓવેસી ની સાથે શશી થરૂર પણ હતા ને. એટલે એવું થાય તો સમજવું કે ભવિષ્યમાં ગઠબંધન થાય. એને બદલે અહીંયા પ્રવીણ રામે પણ કીધું કે રાજુ કરપડાની ઉપર સિતમ ગુજારવામાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ કચાશ છોડી નથી. એનું ગુજરાતી શું છે કે એનો ઝુકાવ હવે ભવિષ્યમાં શું થવાનું છે, તો એનું મોટા ભાઈએ યા તો કોંગ્રેસમાં જાય યા અપક્ષ તરીકે લડે. કારણ કે અત્યારે રાજુ કરપડા પોતે એ એક સંસ્થા જેવું છે. એને બેનર પોસ્ટર કે ખેસની બહુ જરૂર નથી, બહુ નહીં. હોય તો ફેર જાજો પડે, સોનામાં સુગંધ બળે તો જુદી વાત છે, પણ ન હોય તો પણ એ માણસ લડવૈયો છે, ખેડૂતનો બધાને ખબર છે. એટલે કોંગ્રેસમાં અત્યારે વકરો એટલો નફો છે. કોંગ્રેસ પાસે આવા કોઈ ઝુંઝારું ને લોકપ્રિય નેતા જોઈએ એવા નથી. જે છે ફૂટેલી કારતૂસ જેવા છે. એના કરતા રાજુ કરપડા જેવો માણસ મળતો હોય તો લીલા તોરણ બાંધીને જ બેઠા છે, આવે એટલે વધાવી લઈએ. એટલે આવતીકાલે રાજુ કરપડા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પછી જોઈએ છીએ કયા પક્ષમાં જોઈન્ટ થવાનું. પણ મોટા ભાગે જ્યાં સુધી અમને જે માહિતી છે અથવા તો આપણે જે મેળવી છે એ પ્રમાણે કોંગ્રેસ તરફ એનો ઝુકાવ વિશેષતઃ રહે એવી સંભાવના એટલા માટે છે. રાજુ કરપડા એના જાહેર જીવનના સૌથી સારામાં સારા અગર કોઈ મિત્ર હોય, એનું નામ છે પાલભાઈ આંબલિયા, જે કિસાન કોંગ્રેસના નેતા છે.
એટલે જાહેર જીવનમાં પાલભાઈ આંબલિયા સંગઠનનો માણસ પણ છે. કોંગ્રેસના એ વિસ્તારના પ્રમુખ પણ એને બનાવવામાં આવ્યા છે અને જાણીતો ચહેરો છે, કિસાનના નેતા છે. હવે તમે જાણો જયંતભાઈ, અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં બે પ્રકારની રાજનીતિ છે, ની ભયંકર ઝડપે, મોંઘવારી કરતા વધુ ઝડપે આગળ વધી રહી છે. એક છે સમાજકારણ, બીજું છે કિસાન કારણ. આ બેમાં તમારી પેઠ હોય, સમાજ ઉપર તમારી પ્રભુત્વ કે પ્રભાવ હોય અને કિસાનો ઉપર તમારો પ્રભાવ ને પ્રભુત્વ હોય, તો તમે જ્યાં પણ હોય કિંગ બની શકો યા કિંગ મેકર બની શકો. તમને કોઈ અવગણી ન શકે, યા તમને કોઈ પ્રેમ કરી શકે, યા તમને કોઈ ધિક્કારી શકે, અવગણી શકે નહીં. આ બેમાં હોય તો એમાંનું કિસાનમાં જે છે એમાં રાજુ કરપડાનું નામ તો છે જ. એટલે ભાજપમાં આવી શકે, કોંગ્રેસમાં જઈ શકે, જેવી જેની વ્યવસ્થા. રાજકારણમાં તો બધું જ સંભવ છે ને, પણ જ્યાં જશે એમાં એને પણ ફાયદો થવાનો એ નક્કી છે રાજુભાઈના કેસમાં. જી જગદીશભાઈ, એક છેલ્લો સવાલ છે હવે, કે 2 દિવસ પહેલા જ રાજુ કરપડા છે તે જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી, એના ત્યાં એક કાર્યક્રમમાં ગયા હતા. આમ તો પ્રદેશ પ્રમુખ એટલે એના હાથમાં આખું જિલ્લાનું હોય છે, તો ત્યારે એમણે કોઈ વાત નહીં કરી હોય કે આ રીતનો ડખો છે, કે પછી હવે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ પ્રમુખનું નથી ચાલતું ને બીજાનું ચાલે છે? એવું નથી જયંતભાઈ, બાળક નાના બચ્ચા સમજી શકે, વાત બધી થઈ જ હોય સાહેબ. આ કઈ વેવાય વેલા તો છે નહીં કે કુટુંબ કબીલાની વાતો કરે. એ કોઈ પણ પ્રસંગ હોય, હંમેશા પોલિટિકલી માણસો મળે તો ઈ છીક ખાય ને તો પણ છીક વેડફે નહીં. તમને અપશુકન કરાવવું હોય તો જ છીક ખાય, ને છીકે ન વેડફે. આટલા હોશિયાર લોકો હોય છે. તો વાત તો કરી જ હોય, અને કેટલાય સમયથી કરી હોય. એમાં આની હકારાત્મક એનો અભિગમ હોય ઈસુદાનનો, કારણ કે ઈસુદાનભાઈ વિશે પણ એવું કહેવાય છે કે એની પ્રતિભાને પણ જોઈએ એવું પ્રોજેક્શન ન મળે એવા આયામો કે પ્રયાસો થઈ રહ્યા છે. લ્યો, પીડિત એક વાત તો ત્યાં સુધી છે કે ભાઈ ઈસુદાનભાઈ જે આના અધ્યક્ષ છે અને એવડો મોટો જાણીતો ચહેરો છે, ટીવીની દુનિયામાંથી આવીને કિસાનોના મસીહા જેવા લોકો એને માનતા હતા, માને છે, એને પણ એને કદ પ્રમાણે અથવા તો એના ચહેરો કે એની ઓરા પ્રમાણે બરાબર પ્રોજેક્શન મળતું નથી. તો એવી જ વાત રાજુભાઈએ કરી હોય, એમાં કોઈ સંદેહ નહીં. તો તમે કલ્પના કરો, ઈસુદાનભાઈ અત્યારે આમ, હવે બધું અંગત બધી ક્યાં વાતો કરું, પણ તમને કહું, 51 લાખ રૂપિયા એને કન્યા છાત્રાલયમાં દાન જાહેર કર્યું. 51 લાખ, બરાબર. અને હમણાં જ્યાં એને ત્યાં પ્રસંગ થયો, એમાં કહેવાય છે લાગતા વળગતા લોકો કે 25 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. હવે તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી પાસે એટલા પૈસા નથી. હોય તો હજ થઈ જાય ને, તો બધા કાર્યક્રમોમાં આવું જે કે છે મંડપના ઉછીના લેવા પડે એવી હાલત હોય તો આ. અને ઈસુદાનભાઈ કોઈ એવા મોટા ઉદ્યોગપતિ નથી કે એની પાસે અબજો રૂપિયા હોય. તો પૈસાનો સ્ત્રોત ક્યાંથી છે? કોણ આપે છે? શું કામ આપે છે? કઈક તો હોય. 51 લાખનું દાન કોણ આપે? 51 લાખનું દાન તો ક્યારે માણસ, આપણે તમે જુઓ, જમતા વધે ન તો 33 કરોડ દેવતા ગાયમાં વાસ છે, એવો ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે એવું આપણે માનીએ. છતાંય કોઈએ સાંભળ્યું કે ભાઈ એક પેલી થાળીમાં 20 રોટલી ના એક આટલી મોટી દાળનું તપેલું, આટલું શાક, આટલી કઢી, આટલો સંભારો, આટલા લાડવા, એ સૌથી પેલા ગાયને ધર્યા? એવું છે? આખું કુટુંબ ખાતા વધે પછી એઠવાડ જેવું થાય, એ તમે ગાયને દો છો. બોલો, એ હકીકત છે કે નહીં? એવી રીતે 51 લાખનું દાન, 51 લાખનું દે, એનો અર્થ એમ છે કે એના કરતા 10-15 ગણી રકમ એની પાસે પડી હોય તો એટલું દાન દે ને. 51 લાખનું દાન દે ને પોતે ભૂખે મરી જાય એવું કોઈ બને? એટલે ઈ પૈસાનો સ્ત્રોત શું છે એ રાજા રામ જાણે. અને રાજા રામ જાણે એટલે તમે જાણો છો કે અત્યારે કેની પાસે પૈસા વધારે છે. એટલે ઈસુદાનને પણ એના ઓરા પ્રમાણે પ્રોજેક્શન નહીં મળતું હોય, એ વાત સાથે સહમત હોય અને કોઈક એને મદદરૂપ થતું હોય તો ભવિષ્યમાં હજી ઘણું બધું આપણે બ્રેકિંગ ન્યૂઝ જેવું કહો તો ઈ અને ડિબેટ કહો તો ઈ કરવું પડશે. હાલ તુરત તમને કહું છું, સંકેત એવા છે કે રાજુભાઈએ એ વાત કરી જ હોય, પ્રવીણભાઈ રામને કરી હોય, ચૈત્ર વસાવાને કરી હોય, ઈસુદાનને કરી હોય. આ કઈ વેવાય વેલા મેં કીધું એમ થોડા છે તે કઈ કુટુંબની વાતો કરે, રાજકારણની જ વાતો કરતા હોય ઓબ્વિયસલી. એ વાત કરી હોય ને એમાં આ લોકો બુદ્ધિપૂર્વક સહમત થયા હોય કે દેખતે હૈ, કોશિશ કરી હોય, પક્ષ ન છોડે એવી કોશિશ ચોક્કસ કરી હોય, પણ હજી લાંબી રણનીતિના ભાગ રૂપે કદાચ ઢીલે દીધી હોય કે દેખતે હૈ ક્યા હોતા હૈ. કદાચ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલે, ઈ એને સંભાળી લે અને પાછા મૂકે તો ગોપાલને બ્રેક લાગે, જે આ લોકો ઈચ્છે છે કે ભાઈ ગોપાલ આગળ વધે એમાં વાંધો નથી, પણ ઈ એક જ આગળ વધે ને અમારા બધા હાવ પીછડા ખરી જાય એવું તો ન થવું જોઈએ. અમને બધા સબકા સાથ તો સબકા વિકાસ હોના चाहिए, એ તો બધાની વાત છે. એટલે આવો ડકો છે. હવે દેખતે હૈ ક્યા હોતા હૈ આગે આગે. જી જયંતભાઈ.
જી નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. નમસ્કાર. જી બિલકુલ, તો આપણે સાંભળ્યા પત્રકાર જગદીશ મહેતાને, અને જે અત્યારે આમ આદમી પાર્ટીમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને વિખવાદ ચાલી રહ્યો હોવાની જે ચર્ચાઓ છે તેને લઈને સમગ્ર બાબતે પત્રકાર જગદીશ મહેતા દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. હવે આવતીકાલે રાજુ કરપડા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવવાની છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, અને આવતીકાલે ઘણી બાબતોનો ખુલાસો પણ થઈ શકે છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ